તો આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી એવું ગળ્યું અથાણું। તો ગળ્યું અથાણું બનાવવા માટે રાજાપુરી કેરી લેવાની છે। રાજાપુરી કેરીને સારી રીતે ધોઈ સાફ કરીને ને આપણને જે રીતે શેપમાં ગમે એ રીતે કટકા કરી દેવાના છે। કટકા કર્યા પછી આપણે હળદર અને મીઠું એડ કરવાનું છે, જેથી કરીને આ રીતનું પાણી સાફ થઈ જાય અને આખી રાત રાખવાનું છે। પછી એને પાણીને નીંગારી લેવાનું છે અને કટકાને આ રીતે એક કોરા કટકા પર સૂકવી લેવાના છે। તો 2 કલાક માટે કટકા સૂકવ્યા પછી તપેલીમાં કટકા લઈ લેવાના છે। ગરમ સિંગતેલને ઠંડુ કરીને એડ કરી લેવાનું છે। ઘરનો બનાવેલો અથાણાનો મસાલો એડ કરી લેવાનો છે અને આપણે ગોળ એડ કરીશું। તો 2 કિલો કેરીની સામે મેં 1.5 કિલો ગોળ એડ કર્યો છે। તો ગોળ એડ કરીને પછી આપણે મિક્સ કરવાનું છે અને 2 થી 3 દિવસ આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણો ગોળ છે એકદમ સરસ મેલ્ટ થઈ જાય અને મિક્સ થઈ જાય। તો એકદમ સરસ અને ચટપટું ચટાકેદાર આપણું ગળ્યું અથાણું રેડી છે। તો તમે પણ મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી અને મિત્રોમાં જરૂરથી શેર પણ કરી દેજો।